તણાવ મેનેજ કરવો હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. ઓછું ખાવ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ, ખબર પડી ગમ ખાઈ લઈએ એટલે શું? મોટું મન રાખીએ, જતું કરી લઈએ, શબ્દો ગળી જઈએ, ભૂલી જઈએ તો મન સારું રહે. આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એક બહુ સરસ સમજણ છે કે તણાવ મેનેજ કરી શકો. કારણ કે તમે વધારે ખા કરશો તો ઓબેસિટી આવશે, રોગ આવશે અને પ્રશ્નો આવશે. અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્રમાં કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે. ઇંગ્લિશમાં એ કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતા વધારે તમે લો એટલે ઝેર જ છે. તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે. પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તણાવ જન્મે. 30 વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે. પછી તણાવ આવે કે નહીં જીવનમાં? એને મેનેજ કરવા માટે શું કરવું? થોડો કંટ્રોલ. અહીંયા 2 કંટ્રોલ જોઈએ. હા, એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો, હા જો બધાને ખબર છે વ્યવસ્થિત, તો પ્રવચનની જરૂરત નથી બધાને. સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ. નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે. પેલા 32 દાંતે કહ્યું જીભને કે અમે ધારીએ ને તો તને 1 સેકન્ડમાં કચરી નાખીએ. તને ખબર છે? જીભ કે હા. જીવે જવાબ આપ્યો કે હું ધારું ને તો અડધી સેકન્ડમાં 32 પડે ને એવું બોલું. ખબર? બે થઈ શકે. તો આ પ્રશ્ન, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એવી જ રીતે જેમ આપણે આ વાત કરી, ખાવા પીવામાં અને બોલવામાં બે જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું. હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો. પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી. હવે એમાં પ્રશ્ન ખાલી એ હતો કે જીભનો જ પ્રશ્ન હતો, બોલવાનો જ. એમાં ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે એના પત્નીએ બૂમ પાડી રસોડામાંથી અને એના પતિને કીધું જરા અહીંયા દોડતા આવો ને મને મદદ કરો ને. હાથ ઊંચો કરું પણ અભેરાય સુધી પહોંચતો નથી. તેના પતિએ બીજા રૂમમાં છાપું વાંચતા કીધું જીભ પહોંચશે, જીભ લાંબી કર. ખબર પડી? હાથ નથી પહોંચતો ને, જીભ લાંબી કર, પહોંચશે. કાર્યક્રમ પૂરો, ચેપ્ટર એન્ડ્સ. એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય. પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે. એટલે આ સમજણ અને સ્વીકાર. અને છેલ્લી વાત કરવાની, ભગવાનમાં અતિશય શ્રદ્ધા. ભગવાનના કરતાપણામાં સમ. ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? ભગવાનને કરતા હરતા સમજવાના. આપણે શું સમજીએ છીએ કે માળા ફેરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા. એ વાત સાચી છે. મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા. એ વાત સાચી છે. કઈ વ્રત ઉપવાસ નિયમ રાખવા એ ભગવાનમાં શ્રદ્ધા. એ વાત સાચી છે. પણ ભગવાનમાં શ્રદ્ધા 90% એ ભગવાનને કરતા હરતા સમજવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં 2 કે 3 વખત અત્યાર સુધીમાં બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા, સાકાર, પ્રગટ ને સર્વોપરી, એમાં મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાન સર્વોપરી છે, ભગવાન સાકાર છે અને ભગવાન પ્રગટ છે સમજણ 10% અને ભગવાન કરતા હરતા છે 90%. 90% કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે, મારા સારા માટે કરે છે અને હું એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે. આ વિચાર એ બધા તણાવને સમાવી દેશે. એટલી આ વિચારમાં તાકાત છે. આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતા પણ મોટી તાકાત આ ભગવાનને કરતા હરતા જાણવા એમાં રહેલી છે. અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો એટલે કે તણાવ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ પણ આ વિચારથી સ્થિર રહ્યા. તુકારામ હતા, એમના જીવનમાં કેવો પ્રસંગ બન્યો. ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે ને પત્તા રમવાનું બંધ થઈ જાય છે ને હોકા બંધ થઈ જાય એટલે આ ગામ બગાડે છે. ઇવનિંગ પાર્ટીઝમાં મજા નથી આવતી એટલે આનું આપણે અપમાન કરો ને ગામ બહાર કાઢો. એટલે એને માથે મુંડન કરાવી ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાની પૂંછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાઢ્યું. એના પત્ની આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય એટલે હું તો સુસાઇડ જ કરું. અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા જે ગલીમાંથી લોકો જીયરિંગ કર્યા કરે, હસે મજાક કરે. તુકારામ સ્થિર હતા.
તુકારામ પાછા ઘરે આવ્યા ને ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોંય ઉપર પડી ગયા. તુકારામ એમનો હાથ પકડીને ઊભા કર્યા કે ચાલો અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું? કે તમારું અપમાન મારાથી સહન નહીં થાય. કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું. બધા મને મેનાટોણા મારે, કેવી દ્રષ્ટિએ જોવે, મારે આ સુસાઇડ જ કરવો. તુકારામ કે આમાં શું ખોટું શું થયું છે? તો કે આજવન તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું. તુકારામ કે 6 મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા ને ત્યાં લોકોએ મફતમાં કરી આલ્યું. અને એમાંય માથે ખોળો હવે નહીં થાય, કારણ કે હવે એ લોકોએ માથે ક્લે ચોપડેલો, એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં, ક્લે ચોપડેલો. બીજું, આપણે લગ્ન થયા 18-20 વર્ષ પહેલા ત્યારે ગામમાં ફુલેકું નહીં નીકળેલું, પ્રોસેશન નહીં નીકળેલું, ત્યાં આજે આ લોકોએ કાઢ્યું. આખું ગામે જોયું ને, આપણે બેઠા હતા. અને ત્રીજું, પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા, ત્યારે આ શાક કરો, આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે. આમાં ખોટું કઈ થયું જ નથી. કર બાણું બંધ, શાક બનાવો, આપણે શાંતિથી લેટ્સ હેવ અ ગુડ ડિનર. તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી? ભગવાનમાં શ્રદ્ધા, કે જે કંઈ મારા જીવનમાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનથી ફોન આવ્યો કે આપણે હેરોમાં, એટલે ત્યાં એક એરિયામાં જમીન લીધી, ત્યાં મંદિર બાંધવું હતું, એ કેસ આપણે હારી ગયા છે અને કોર્ટનું જજમેન્ટ છે કે આપણે ત્યાં મંદિર નહીં બાંધી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલા જ શબ્દ, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા! અને ધારો કે તમે ભગવાનની ઈચ્છા ના માનો તો તમે કરી શું લેવાના? એમ કહો, તમે ભગવાનની ઈચ્છા ના માનો તમે કરી શું લેવાના? રોવાન માથા પછાડવા છે, બીજું કઈ કરી શકવાનું નથી. એની કરતા ભગવાનની ઈચ્છા. અને પાછું પોઝિટિવ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યું ભગવાનની ઈચ્છા, આપણે આપણો પ્રયત્ન કરી લીધો, પણ ભગવાનને ક્યાંક બીજું બેસવું હશે, બીજી જમીન શોધો. પાછું બેસી નહીં રહેવાનું, પાછા નહીં પડવાનું. ભગવાનની ઈચ્છા, કદાચ ત્યાં નથી હોતું, લેટ્સ ટ્રાય અગેન. તો આ ભગવાનમાં શ્રદ્ધા છે, બહુ જ મોટી વાત છે. એ ભગવાન કરતા હરતા છે એમ માનીએ એટલે ઘણી બધી સ્થિરતા. 2001માં જયારે ભુજમાં ભૂકંપ આવ્યો, ભયંકર તારાજી, અને જ્યાં હજી ઘરના ઢગલા નીચે પડેલા ત્યાં 2-2, 4-4, 5-5 પોતાના કુટુંબીજનો એ જે દટાયેલા પડ્યા હતા, એની લાશો બહાર નહોતી નીકળી, ત્યારે એ કુટુંબીજનમાંથી એક જ જણો એ વખતે વળી બહાર ગયો અને બચી ગયો હોય. એ અમારા BAPS સંસ્થાના રાહત કેમ્પ ઉપર પીરસવાની સેવામાં ઉભા રહી જતા હતા. આ બધી વાતો સાંભળીને સ્વિસ ને ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવી. એ લોકોએ તો આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ વ્યક્તિનું હજી ઘર પડેલું છે અને 5 એના કુટુંબીજનો અંદર દટાયેલા છે અને આ અહીંયા સેવા કરે છે. ત્યારે એવા લોકોનો ઇન્ટરવ્યુ આ લોકોએ લીધો ને આ લોકોએ જવાબ શું આપ્યો કે અમે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ વાત શીખ્યા છીએ કે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. આ પણ ભગવાનની ઈચ્છાથી થયું. સ્વીકારી લેવાનું, સમજણ એ રાખવાની કે હવે જે ગુમાવ્યું છે તો ગુમાવ્યું છે. હવે હું રોગ કકળ કરીને માથા પછાડીશ તો એ બીજો એક્સ્ટ્રા લોસ છે. એની કરતા હું સ્થિરતા રાખું અને આવા પ્રસંગે હું સ્થિરતા રાખીને કોઈક 2 વ્યક્તિને મદદરૂપ થઈ શકું તો એ કરવાનું છે. કેટલી સરસ સમજણ, સ્થિરતા, પરિસ્થિતિનો સ્વીકાર, કારણ કે ભગવાનને કરતા હરતા માન્યા. તો આવી પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનવાથી કહું સ્થિરતા રહે છે. સો ઇન શોર્ટ, લાઈફ ઇઝ અ બોક્સ ઓફ ચોકલેટ્સ. લાઈફ શું છે? બોક્સ ઓફ ચોકલેટ્સ. But you don't get the chocolate by opening the box and select the chocolate. You have to put your hand inside and get satisfied by what you get. જે ચોકલેટ હાથમાં આવે એ ખાઈ લેવાની. બાકી તમારા ચોઇસથી સિલેક્ટ હાથમાં આવે એવું કઈ જરૂરી નથી હોતું. પૃથ્વી પર જેટલા પરણ્યા છે એમાંથી 90% જેન જોડ કરવું તો એન જોડ નથી થયું. મેં એક ઓપન સિક્રેટ જાહેર કરી દીધું ને. Life is like a box of chocolates. You put your hand inside. You don't have the right to open it. It doesn't open. And you have to accept whichever bunch of chocolates you get. પછી મીઠી હોય, ખાટી હોય, ખાટી મીઠી હોય. Life is a complete package. એ પેકેજ આખું સ્વીકારી લેવાનું. તો આટલી વાત યાદ રાખવાની. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પહેલા વર્તનની દ્રષ્ટિએ આપણે વાત કરી કે આપણા વર્ક પ્લેસ ઉપર કોઈ અનએથિકલ પ્રેક્ટિસ ના હોય. આપણા વર્ક પ્લેસ અને સોશિયલ લાઈફમાં
સ્ત્રી પુરુષ મર્યાદા બરોબર જાળવવાની, એ વાત આપણે બરોબર સમજ્યા. તો વર્તનની દ્રષ્ટિએ આ જરૂરી છે. સમજણની દ્રષ્ટિએ આપણે 3 વાત સમજ્યા. એક તો સ્વીકાર કોઈ પણ પરિસ્થિતિનો, અને ચોક્કસ એ પરિસ્થિતિ માટે બહાર આવવાનો પુરુષાર્થ પણ કરવો જોઈએ, બધા રિસોર્સિસ લગાડવાના, પણ પહેલા તો પરિસ્થિતિ આવીને સ્વીકારી જ લેવાની. કેમ આ થયું, નહોતું થવું જોઈતું, મારાથી ના, કેમ મારી જોડે જ આવું બને છે? ભાઈ બને છે, એટલે સ્વીકાર મોટી વસ્તુ છે. પછી એને સમજણ એપ્લાય કરવાની, અને છેલ્લે ભગવાનને કરતા હરતા સમજવાના. આત્મવિચાર પણ આપણે વાત થઈ, તો આવા વિચારો, આવી સમજણથી આપણે તણાવ મેનેજ કરી શકીએ છીએ.